વિજેતા થાય અને દરેક સારા માર્ક્સે આવે. કાર્યક્રમની શરૂઆત કરતા હું આવકાર પ્રવચન માટે લાયન્સ ક્લબના પ્રમુખ શ્રીમતી લાયન જૈનાબેન મહેતાને વિનંતી કરીશ. સૌને મારા નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ. આજના દિવ્યાંગ એકતા ટ્રસ્ટ, LKC લાયન્સ કરાઓકે ક્લબ, લાયન્સ ક્લબ ઓફ સુરત સૂર્યપુત્રી, સતત છે ખિલાડી કહેવાય ને, હવે સતત છે બાજીગર કરીએ, બરાબર. દિવ્યાંગ એકતા ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઈ રબારી, સેક્રેટરી અજીતભાઈ શર્મા તથા ખજાનચી વિરેન્દ્રભાઈ વૈરાગીભાઈ, LKC સ્પર્ધક ભાઈ બહેનો તેમજ તેમની સાથે આવનારા કેરટેકર્સ સૌને હું મારા દિલથી આવકારું છું. જય હિન્દ, જય લાયન. સમયમાં રાઉન્ડ શરૂ કરીએ છીએ. બધું ચેક કરો, તમારા રમકડા બધું સમજીએ છીએ અને આવો જ આભાર વ્યક્ત કરવા માટે આ રમતનું આયોજન કેવી રીતે થયું અને કેટલી બધી ઉપસ્થિત પરિસ્થિતિઓમાંથી અમે બહાર આવીને આજે તમારા માટે આ કરી શક્યા છીએ. એ કશ્મકશ કાર્યક્રમની હું વિરેન્દ્રભાઈને કહીશ, છતાં પણ તમને થોડી આછી પાતળી રૂપરેખા આપી દઉં છું કે 3 મહિના પહેલાથી 4 મહિના પહેલાથી અમે આ આયોજન કરતા હતા. ઘણીવાર કેન્સલ કરવામાં આવ્યું, ઘણીવાર એવું હતું કે તમે લોકો કોઈ ઉપસ્થિત નહીં હતા, તમે લોકો કોઈ અવેલેબલ નહીં હતા, પછી કંઈક આવવાનો પ્રોબ્લેમ થયો. આવું બધું ફેસ કરીને પણ અમારો એક જ એમ હતો કે તમને ચેસ રમાડવી છે, તમને પ્રોત્સાહિત કરવા છે અને એ જ હેતુસર આ અહીંયા બેઠેલી તમામ સંસ્થા જેઓ હંમેશા વર્ષોથી સેવાના જ કાર્યો કરે છે, સેવા સિવાય કશું નથી કરતા, પોતાના ઘરનો સમય પણ ફાળવીને એમના ઘરના સ્વજનોને પણ મૂકીને આજે અહીંયા ઉપસ્થિત છે અને હર હંમેશ કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિમાં ઉપસ્થિત રહીએ છીએ. તો સ્ટેજ પર બેઠેલા તમામને પણ હું આવકારું છું અને વિરેન્દ્રભાઈને થોડુંક બોલવા માટે કહીશ કે જેમાંથી તમને ખ્યાલ આવે કે અમે કઈ પરિસ્થિતિમાંથી આજે આ સ્ટેજ ઉપર છીએ. ખૂબ ખૂબ આભાર વિરેન્દ્રભાઈ. હું અને વિરેન્દ્રભાઈ લગભગ 6-8 મહિનાથી જોડાયા છીએ. મેં એક ગ્રુપ શરૂ કર્યું છે અને એ સિંગિંગ ગ્રુપ છે. એ સિંગિંગ ગ્રુપમાં ગાવા માટે લોકો આવે છે જે એક સોલો અને એક ડ્યુએટ ગાય છે. એક ગીતના 300 રૂપિયા. એ જે 300 રૂપિયા ભેગા થાય છે એ અમે સેવામાં જ વાપરીએ છીએ અને એવી રીતે પૈસા ઘણા પાસે તકલીફનું કામ થાય છે એટલે પોતે જ ગાઈ જાય અને પોતે જ પૈસા આપી જાય. એ વન ટાઈપ ઓફ ડોનેશન છે અને આજે એ જ ડોનેશનમાંથી ₹10,000 હું વિરેન્દ્રભાઈને આપું છું ને ત્યાર પછી બીજો જે ખર્ચો હશે એમાં તો આપણે પહોંચી જ વળીશું. એટલે ₹10,000 તો પહેલે કર્યા તે ડોનેશનમાંથી અને બાકીનો જે ખર્ચો હશે એ હું પોતે બેર કરીશ, એમાં કોઈ શંકા નથી. હવે આપણે તમે જેની રાહ જોઈ રહ્યા છો એવા ઇનામ વિતરણ અને આપ સ્પર્ધકોને સરાહના આપણે એ તરફ જઈ રહ્યા છીએ. તો હું રોટરી ક્લબના પ્રમુખ તો આજે અત્યારે હાલ ઉપસ્થિત નથી, સવારે તેઓ હતા, પણ મંત્રી અહીંયા ઉપસ્થિત છે તેજસભાઈ ગાંધી. તો હું એમને માઇક અર્પણ કરું છું અને તેઓ ઇનામ જાહેર કરશે. નમસ્કાર મિત્રો, આખો દિવસ સવારથી આપ સૌ અહીંયા આવ્યા છો અને ખૂબ જ માઇન્ડ યુઝ કરીને આખો દિવસ તમે સ્પર્ધામાં ભાગ લીધો છે એટલે ખરેખર થાકી પણ ગયા હશો, પણ એ સાથે જ એક સ્પર્ધાનું રિઝલ્ટ જાણવાની પણ ઉત્સુકતા તમારામાં હશે. 5 ઇનામો, ટોટલ 7 ઇનામો છે, જેમાં 5 ફર્સ્ટ 5 જે આવ્યા છે તે સિવાય સ્પેશિયલ પ્રાઇઝ એક ફિમેલ માટે અને સ્પેશિયલ પ્રાઇઝ અંડર 18 એટલે જુનિયર પ્લેયર માટેનું છે. તો શરૂઆત આપણે જુનિયર પ્લેયરથી કરીએ કે જુનિયર પ્લેયરમાં કોને આજે ઇનામ મળી રહ્યું છે. તે ઇનામ જાય છે
ટેલર મીત. ટેલર મીતને એમણે 3 પોઈન્ટ સિક્યોર કર્યા છે આજની સ્પર્ધામાં. એમને ખૂબ ખૂબ અભિનંદન. આપણે પ્રાઇઝ છે તે આપવામાં આવશે. એ છે જે સ્પેશિયલ પ્રાઇઝ ફોર ધી ફિમેલ. તે ફર્સ્ટ પ્રાઇઝ ના વિનર છે ₹1500 સાથે રાજ કેનિશ. દિવ્યાંગ એકતા ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઈ રબારી, સેક્રેટરી અજીતભાઈ શર્મા તથા ખજાનચી વિરેન્દ્રભાઈ વૈરાગી. એ સમજીએ છીએ અને આવો જ આભાર વ્યક્ત કરવા માટે આ રમતનું આયોજન કેવી રીતે થયું અને કેટલી બધી ઉપસ્થિત પરિસ્થિતિઓમાંથી અમે બહાર આવીને આજે તમારા માટે આ કરી શક્યા છીએ. હું વિરેન્દ્રભાઈને કહીશ, છતાં પણ તમને થોડી આછી પાતળી રૂપરેખા આપી દઉં છું કે 3 મહિના પહેલાથી 4 મહિના પહેલાથી અમે આ આયોજન કરતા હતા. ઘણીવાર કેન્સલ કરવામાં આવ્યું, ઘણીવાર એવું હતું કે તમે લોકો કોઈ ઉપસ્થિત નહીં હતા, તમે લોકો કોઈ અવેલેબલ નહીં હતા, પછી કંઈક આવવાનો પ્રોબ્લેમ થયો. આવું બધું ફેસ કરીને પણ અમારો એક જ એમ હતો કે તમને ચેસ રમાડવી છે, તમને પ્રોત્સાહિત કરવા છે અને એ જ હેતુસર આ અહીંયા બેઠેલી તમામ સંસ્થા જેઓ હંમેશા વર્ષોથી સેવાના જ કાર્યો કરે છે, સેવા સિવાય કશું નથી કરતા, પોતાના ઘરનો સમય પણ ફાળવીને એમના ઘરના સ્વજનોને પણ મૂકીને આજે અહીંયા ઉપસ્થિત છે અને હર હંમેશ કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિમાં ઉપસ્થિત રહીએ છીએ. તો સ્ટેજ પર બેઠેલા તમામને પણ હું આવકારું છું અને વિરેન્દ્રભાઈને થોડુંક બોલવા માટે કહીશ કે જેમાંથી તમને ખ્યાલ આવે કે અમે કઈ પરિસ્થિતિમાંથી આજે આ સ્ટેજ ઉપર છીએ. ડોનેશનમાંથી ₹10,000 હું વિરેન્દ્રભાઈને આપું છું અને ત્યાર પછી બીજો જે ખર્ચો હશે એમાં તો આપણે પહોંચી જ વળીશું. એટલે 10,000 હવે આપણે તમે જેની રાહ જોઈ રહ્યા છો એવા ઇનામ વિતરણ અને આપ સ્પર્ધકોને સરાહના આપણે એ તરફ જઈ રહ્યા છીએ. તો હું રોટરી ક્લબના પ્રમુખ તો નમસ્કાર મિત્રો. ઇનામો ટોટલ 7 ઇનામો છે, જેમાં 5 ફર્સ્ટ 5 જે આવ્યા છે તે, એ સિવાય સ્પેશિયલ પ્રાઇઝ એક ફિમેલ માટે અને સ્પેશિયલ પ્રાઇઝ અંડર 18 એટલે જુનિયર પ્લેયર માટેનું છે. તો શરૂઆત આપણે જુનિયર પ્લેયરથી કરીએ કે જુનિયર પ્લેયરમાં કોને આજે ઇનામ મળી રહ્યું છે. તે ઇનામ જાય છે ટેલર મીત. ટેલર મીતને એમણે 3 પોઈન્ટ સિક્યોર કર્યા છે આજની સ્પર્ધામાં. એમને ખૂબ ખૂબ અભિનંદન. આપણે પ્રાઇઝ છે તે આપવામાં આવશે. એ છે જે સ્પેશિયલ પ્રાઇઝ ફોર ધી ફિમેલ. તે જઈ રહ્યો છે અફસાના ઇમોહન. હવે આપણે 5મા નંબરથી ચાલુ કરીને સૌપ્રથમ 5th નંબર જે આવે છે તે છે ભાલેરાવ આનંદ.
આપે પણ 4 પોઈન્ટ સ્કોર કર્યા છે. આજે હવે જે ફર્સ્ટ 3 છે એ પણ આમ 3 ના પોઈન્ટ સરખા છે, પણ જે કોમ્પ્યુટર સિસ્ટમ પ્રમાણે જે સેટ કર્યું છે એ પ્રમાણે એમને ફર્સ્ટ સેકન્ડ થર્ડ નો ક્રમ આપ્યો છે. તેમાં બીજા ક્રમે રહ્યા છે કારિયા વિજય. વિજયભાઈએ 4.5 પોઈન્ટ એમને મળ્યા છે આજે. મેસરિયા ચિરંતન. મેસરિયા ચિરંતનભાઈએ પણ 4.5 પોઈન્ટ આજે સ્કોર કર્યા છે. અને હવે બસ ખ્યાલ કરો. વાહ ભાઈ વાહ, બધાને તો પૂરેપૂરી ફર્સ્ટ રેન્ક રહ્યો છે આજે. તમામ સ્પર્ધકોને ખૂબ અને બધાને રમતા જોવાનો અમને પણ ખૂબ જ લાભો મળ્યો. આખી ગેમ મગજમાં યાદ રાખીને રમે છે એ બહુ મારા માટે તો આશ્ચર્યની વાત છે, પણ ખરેખર જોવાનો એક લાવો હતો. સૌને આપ સૌને મંચસ્થ મહાનુભાવોને વિનંતી કે આપણે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન તરફ આગળ વધીશું. ફર્સ્ટ પ્રાઇઝ ના વિનર છે રૂપિયા 1500 સાથે રાજ કેનીશ. મેસરિયા ચિરંતન. થર્ડ પ્રાઇઝ છે કારિયા વિજય 1000 રૂપિયા. પેલું મેસરિયા ચિરંતન છે એમના 1200 રૂપિયા છે. ચોથું વિરાટ સાગર જેના 800 રૂપિયા છે. પાંચમું હલેવરા આનંદ જેના 500 રૂપિયા છે. અને કોન્સોલેશન પ્રાઇઝ છે દેવ બચ્ચાઓને 300 રૂપિયાનું અફસાના ઇમોદાન અને ટેલરની. સૌથી નાનો બચ્ચો પણ આજે મગજમાં એકદમ એક્સપર્ટ છે. અત્યારે આપણા બધાને AI ની ટેકનિક ઉપયોગ કરવી પડે છે. એવા સંજોગોમાં જો આવા છોકરાઓ આપણા ભારતમાં પાકે અને ભારતના દેશને આગળ લાવે તો એનાથી વધારે ઉત્તમ કશું જ નથી. આપણે બધાને કવર આપી દઈએ પ્લીઝ. ડેનિસ હેનિસ શાંસાબેન તમે પણ આગળ આવો. એમને ધીરે લઈને એમનું સ્થાન ગ્રહણ કરાવશો પ્લીઝ. વિજય રૂપિયા 1000. વિજયભાઈ કારિયા આવો. વિરાટ સાગર રૂપિયા 800. ભાલેરાવ આનંદ. અફસાના ઇમોદાન છે એમને 300 રૂપિયા. અને ટેલર મીત. દરેક વિજેતાઓને અભિનંદન. એ એવું નહીં માનતા કે તમે આ ગેમમાં નિપુણ નથી. હાર જીત હંમેશા હોય જ છે અને તમને બધાને જ આસ્વાદ છે જ, એટલે તમે ખાલી હાથ તો જવાના જ નથી. હા, થેન્ક યુ. આજના આ સરસ મજાના પ્રેરણાદાયી કાર્યક્રમના અંતે હું હૃદયપૂર્વક આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. સર્વપ્રથમ તો સુરત અને સુરતની બહારથી એટલે સમગ્ર ગુજરાતમાંથી પધારેલા આપણા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ તથા બહેનો સ્પર્ધકોનો વિશેષ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર તમામ આયોજક સંસ્થાઓ, દિવ્યાંગ એકતા ટ્રસ્ટ, લાયન્સ ક્લબ ઓફ સુરત સૂર્યપુત્રી, એલકેસી કારાઓકે ક્લબ તેમજ મારી રોટરી ક્લબ ઓફ સુરત, સર્વ સંસ્થાઓનો દિલથી આભાર. આપણને આ હોલની વ્યવસ્થા કરવા બદલ અખિલ હિન્દ મહિલા પરિષદનો ખૂબ ખૂબ આભાર. અત્યારનું જે ફૂડ પેકેટ પૂરું પાડનાર છે તેવા વિજય ડેરીના વિજયભાઈનો પણ આપણે આ રીતે આભાર માનીએ છીએ.
અહીં ઉપસ્થિત તમામ સહયોગી સંસ્થાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓનો આભાર આપી હું વિરમું છું. થેન્ક યુ. જય હિન્દ. સવારથી અત્યાર સુધી જેમણે જે બે વ્યક્તિએ ખૂબ જ સુંદર સેવા આપી છે એવા કમલભાઈ કટકિયા અને શુભમ લક્કડ એ બે સ્ટેજ ઉપર આવે, એમને પ્રમુખ કંઈક ગિફ્ટ આપવા માંગે છે. આવો બેટા. ત્યાર પછી આપણે રાષ્ટ્રગીત ગાઈ અને ધીરે ધીરે લિફ્ટમાં 4 વ્યક્તિ બેસીને આપણે નીચે જઈશું. રાષ્ટ્રગીત ગાવા માટે ઊભા થઈએ અને ત્યારબાદ છૂટા પડીએ. વિડીયો તમને કેવો લાગ્યો? સરસ લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને